વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત. 21 ક્રિકેટ ટુર્નામેન્ટ સિહોરમાં છે, ભાજપ દ્વારા આયોજિત નાઇટ ટુર્નામેન્ટ. એમાં જે પત્રિકાઓ છપાણીથી આ પહેલી પત્રિકાઓ છે. જ્યારે કોળી સમાજે વિરોધ કર્યો પછી આ બીજી પત્રિકા છપાણી તમારી. આ બીજી પત્રિકા છપાણી, એમાં પણ તમે કોળી સમાજનો વિરોધ કર્યો છે. કોળી સમાજ તમને અંદરથી ગમતો નથી. તમારી ભાવના નથી કોળી સમાજ હારે રાખવાની. કોળી સમાજના મત પૂરતા તમે હારે રાખો છો. તમે દરેક વાતમાં કોળી સમાજનો વિરોધ કરો છો. તમને કોળી સમાજ ગમે જ નહીં ને. ક્યાંથી ગમે? તમને મત પૂરતો જ ગમે, ન ગમે બાકી તમારી અંદરની ભાવના હોવી પડે. અંદરની ભાવના હોય તો જ કોળી સમાજ ગમવાનો છે, નગર ગમે જ નહીં. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, આપણા માજી સાંસદ છે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે ભારતીબેન શિયાળ. તમે એનું નામ કાપ્યું છે. ભારતીબેન છે અને સિહોરને જ્યારે સાંસદ હતા ત્યારે ખૂબ આપ્યું છે, તોય તમે એને કાપ્યા છે. અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ 3 સ્ટેટની જવાબદારી છે. સંગઠનમાં ભાવનગર જિલ્લામાં હારામાં હારી જવાબદારી કામ કર્યા છે, તો તમે કાપ્યા છે એને. બીજું કે તમને કોળી સમાજ ગમતો એટલે તમે કોળી સમાજને એક પછી આગળના ટાર્ગેટ કરીને કાપો છો. રાજુભાઈ ફાળકી છે, પૂર્વ જિલ્લા ભાજપના મહામંત્રી, એનું નામ તમે કંકોત્રી છાપ્યું પત્રિકામાં. ઉમેશભાઈ મકવાણા છે, એ કોળી છે એટલે તમે એનું નામ નથી છાપ્યું. એ જિલ્લા ભાજપના મહામંત્રી હતા. હાલનું જે જિલ્લાનું સંગઠન છે એના ઉપપ્રમુખ છે. અને કોળી સમાજના મત લેવા ત્યારે ઉમેશભાઈ તમે આગળ કરો છો, ઉમેશભાઈ દોડો છો, ઉમેશભાઈ નામ જ કાપ્યું તમે. એટલે આ તમને કોળી સમાજ ગમતો જ નથી. તમે કોળી સમાજને કાપવા સિવાય કાંઈ કામ જ નથી કરતા. તમે એક પત્રિકા છપાવીને બીજી તમે વોટ્સઅપમાં મોકલવા માટે સાજી દેશો એટલે તમે કોળી સમાજ ના બન્યા. લાજી એવું કાંઈ થવાનું નથી. તો તમે જે અપમાન કરો છો એનું પૂરેપૂરું વળતર લેવાનું છે. અપમાન આવડો મોટો સમાજ છે, થોડો અમારો આવડું મોટું મતદાન છે ને અપમાન કરો છો તમે અમારું. અલ્પેશભાઈ તરવેદી તમે ચેરમેન બનાવ્યા છે, ચેરમેન નગરપાલિકા છે, તમે એનું નામ શીખ્યું છે. તો અશ્વિનભાઈ બુઢરપરા નથી? અશ્વિનભાઈ બુઢરપરા નામ તમે કેમ ન લખ્યું? હાલો. બીજું જિલ્લા પંચાયતના પ્રમુખ છે રૈયાબેન, એનું નામ તમે લખ્યું છે. તો એ જિલ્લા પંચાયત સીટ નીચે આવતો તાલુકા પંચાયતના પ્રમુખ બેન કોળી જ છે. તમે લખ્યા? ન લખ્યું. તમને કોળી સમાજ નથી ગમતો એટલે તમે નથી લખતા. તમે જિલ્લા પંચાયતના પ્રમુખ લખો છો, તાલુકા પંચાયતના પ્રમુખ ન લખ્યું એટલે ન લખ્યું. કોળી છે એટલે નથી લખ્યું. ભારતીબેન શિયાળે સિહોરને ખૂબ આપ્યું છે. ભારતીબેન સાંસદ હતા ને ત્યારે સિહોરમાં એક ફેર ભારતીબેનનો વિરોધ નથ્યોનું કારણ હતું કે કોળી સમાજની સાથે સંકળાઈને એને બધા સમાજની સાથે સંકળાઈને રહેતા. એને કોઈ દી જ્ઞાતિવાદ નથી કર્યો. તમે જ્ઞાતિવાદ કરી રહ્યા છો. એટલે તમને હું કોળી સમાજને એટલે ખાસ તો કહી રહ્યો છું કે આ ભાજપ, હાલનું ભાજપ, સિહોરનું ભાજપ, સિહોર શહેરનું ભાજપ કોળી સમાજનો બધી રીતે અપમાન કરી રહ્યો છે. એટલે તમને કહું છું કે કોળી સમાજ જે અપમાન કરી રહ્યો છે ને, આ પત્રિકાઓ બધા સાચવીને રાખજો. 2027ની વિધાનસભાની અંદર આપણે આમનો જવાબ દેવાનો છે. ઈટનો જવાબ પથ્થરથી દેશું ને તો જ આમને ખબર પડશે. અને એ સમયે કોળી સમાજે ભૂલવાનું નથી. અમને કદાચ જેલમાં નાખી દે, ભલે નાખી દે, પણ તમે ન ભૂલતા. આ ભાજપ છે, આ ભાજપ તાનાશાહીની ભાજપ છે. આ એનું સંગઠન છે ને, કદાચ અમને જેલમાં નાખી દે. જે તે સમયે ક્યારે જેલમાં નાખે નક્કી નથી. અમને એમની કોઈ પરવા નથી. અમારી જેલમાં જવાની તૈયારી છે, પણ અમારા સમાજનો કોઈ વિરોધ કરે ને એ બિલકુલ અમે સલાહી લેવા નથી. એટલે કોળી સમાજને કહું છું 2027ની અંદર આ બધા જે વિરોધ થાય છે ને બધું જ સાહિત્ય અમો સાચવીને રાખવાના છે. 2027ની વિધાનસભાની અંદર અમે આ ડિક્લેર કરશું જ્યાં જરૂર પડશે ત્યાં. પરંતુ કોળી સમાજે આ વખતે ભાજપને કોળી સમાજને કહું છું કે તમે ભાજપને મત ન આપતા, આપણો કોળી સમાજનો વિરોધ થઈને ક્યાંય ન આપતા, બાકી વાંધો નથી. પરંતુ જ્યાં વિરોધ કરે છે ત્યાં આપતા નહીં. કોળી સમાજને એ હલકશમાં લેશે અને એટલું બધું આપણું મતદાન હોય અને આપણને સાઈડ કરે છે એટલે ઈટનો જવાબ પથ્થરથી દેવો પડશે. તો સારું થયું કે અહીંના સ્થાનિક મીડિયાઓએ આ બધું નોંધ લીધી અને જે નોંધ ચાપી એટલે તમારે બીજી પત્રિકાઓ બનાવવી પડી. નકર તમે અમને કોળી સમાજને તો તમે બાબુજીને ઠુલ્લું સમજો છો ને કે કોળી સમાજ એટલે ઠુલ્લું. મત પૂરતા આપણે કામ લઈ લઈ, પણ હવે એવું નહીં થાય. હવે અત્યારનો યુવાન છે, કોળી સમાજનો યુવાન જાગી ગયો છે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, ભાજપ સંગઠન ખાસ ધ્યાન રાખે કે હવેનો કોળી સમાજ છે જાગી ગયો છે. અને હવે તમે 2027 વિધાનસભાની ઇલેક્શનની અંદર તમે જુઓ કે કોળી સમાજના યુવાનો શું કરે છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.